જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી. મિત્રો, આજે અમે તમને વ્રત ભક્તિ ગાથા ચેનલ પર એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ કથાના માધ્યમથી અમે તમને જણાવીશું કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વક જરૂર સાંભળજો. મિત્રો, એક વખત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર બેઠા હતા. તે સમયે ભગવાન વિષ્ણુજી જોયું કે માતા લક્ષ્મીજી કોઈ વિચારમાં ડૂબેલા છે. તેમને વિચારમાં ડૂબેલા જોઈને ભગવાન વિષ્ણુજી હસતા હસતા બોલ્યા કે હે દેવી, એવું લાગે છે કે આજે તમે કોઈ ગંભીર વિચારમાં ડૂબેલા છો. તમે નિસંકોચ થઈને તમારો પ્રશ્ન પૂછો, હું તમારા બધા પ્રશ્નોનું સમાધાન કરીશ. ભગવાન વિષ્ણુજીની વાત સાંભળી માતા લક્ષ્મીજી બોલ્યા કે હે પ્રભુ, આજે મારા મનમાં એક જિજ્ઞાસા ઉઠી છે. હું જાણવા માંગુ છું કે આ દુનિયામાં સૌથી મોટું દાન કયું છે, જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મીનો આ પ્રશ્ન સાંભળી ભગવાન વિષ્ણુજી બોલ્યા કે હે દેવી, તમે ખરેખર મનુષ્ય જાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. હું તમને આ પ્રશ્નનો જવાબ એક મહત્વની કથાના માધ્યમથી આપીશ, પરંતુ તમારે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળવી પડશે. પછી માતા લક્ષ્મીજીએ કહ્યું, હે પ્રભુ, તમે કથા સંભળાવો, હું આ કથાને પૂરી શ્રદ્ધાથી સાંભળીશ. મિત્રો, કથાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, કથાની શરૂઆત કરતા ભગવાન વિષ્ણુજી કહે છે કે હે દેવી, એક સમયની વાત છે. એક નગરમાં એક રાજા રાજ કરતા હતા. તે રાજા ખૂબ જ બળવાન, વીર અને અત્યંત બુદ્ધિમાન હતા. સાથે જ તે ધર્મપરાયણ અને દયાળુ પણ હતા. તેની રાણી પણ સંસ્કારી અને અત્યંત ધાર્મિક સ્વભાવની હતી. બંને પતિ પત્ની ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા. તેઓ રોજ શિવજીના મંદિરમાં જઈને તેમની પૂજા અર્ચના કરતા હતા. આ તેમનો નિત્યનો નિયમ હતો. આ રાજાના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી ન હતું, બલકે આખી પ્રજા સુખ અને વૈભવથી સંપન્ન હતી. તેથી આખા નગરમાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ ફેલાયેલી હતી. ત્યાંના પશુઓ પણ એકબીજાને કોઈ નુકસાન નહોતા પહોંચાડતા. એટલું જ નહીં, એક જ નદીમાં સિંહ અને બકરી શાંતિપૂર્વક પાણી પીતા હતા. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા. રાજાની ઉંમર વધતી જતી હતી અને તેમના લગ્ને પણ ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ રાજાને કોઈ સંતાન ન હતું. જો કે રાજા આ બાબતે વધુ ચિંતા નહોતા કરતા. તે નિશ્ચિંત થઈને પોતાની પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખતો અને પ્રજા પણ તેને ખૂબ પ્રેમ અને સન્માન આપતી હતી. એક દિવસની વાત છે. રાજા રોજની જેમ પોતાની પત્ની સાથે ભગવાન શિવજીના મંદિર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર એક ઘર પર પડી, જ્યાં એક સ્ત્રી ઝાડુ લગાવી રહી હતી. જ્યારે રાજા અને રાણી તે સ્ત્રીના ઘર પાસેથી પસાર થયા તો તે સ્ત્રીએ તેમને જોતા જ પોતાનું મુખ ફેરવી લીધું અને ઝડપથી ઘરની અંદર ચાલી ગઈ. આવું વર્તન જોઈને રાજા અને રાણીને બિલકુલ સારું ન લાગ્યું. રાજા તે સમયે પોતાની રાણી સાથે ભગવાન ભોલેનાથની પૂજા માટે મંદિર જઈ રહ્યા હતા. તેથી તેમણે તે સ્ત્રીને કંઈ ન કહ્યું અને સીધા મંદિર પહોંચીને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી. પૂજા પછી રાજા પોતાની રાણી સાથે મહેલ પાછા આવ્યા. પછી રાજાએ પોતાના એક સૈનિકને બોલાવ્યો અને તેને આદેશ આપ્યો કે નગરમાં જાઓ અને બાહ્ય વિસ્તારમાં રહેતી તે સ્ત્રીને તમારી સાથે મહેલ લઈ આવો. ધ્યાન રાખજો કે તમે તેને કંઈ પણ ન કહો કે તેને શા માટે બોલાવવામાં આવ્યું છે. બસ તેને અમારી પાસે લઈ આવો. રાજાનો આદેશ મળતા જ સૈનિક તુરંત તે સ્ત્રીના ઘરે પહોંચ્યો. તે સમયે તે સ્ત્રીનો પતિ પણ ઘરે નહોતો. સૈનિકે તે સ્ત્રીના ઘરનો દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો. સામે રાજાનો સૈનિક ઊભો જોઈને તે આશ્ચર્ય પામી અને પૂછ્યું કે શું થયું, તમે મારા ઘરે શા માટે આવ્યા છો? સૈનિકે જવાબ આપ્યો કે ચાલો મારી સાથે, મહારાજે તમને રાજમહેલમાં બોલાવ્યા છે, તેમને તમારી સાથે કંઈક વાત કરવી છે. આ સાંભળીને તે સ્ત્રીએ મનમાં વિચાર્યું કે આખરે મહારાજનો આદેશ છે, તેને નકારી શકાય નહીં, મારે રાજદરબારમાં જવું જ પડશે. પછી સૈનિક તે સ્ત્રીને સાથે લઈને રાજમહેલ પહોંચ્યો. મહેલમાં પહોંચીને તે સ્ત્રીએ રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહારાજ, તમે અચાનક અહીં રાજમહેલમાં મને શા માટે બોલાવી? શું મારી કોઈ ભૂલ થઈ છે? રાજાએ કહ્યું, તું મને એક વાત કહે. આજે સવારે જ્યારે હું અને મારી પત્ની ભગવાન શિવજીના મંદિર જઈ રહ્યા હતા ત્યારે મને જોતા જ તે મોઢું ફેરવી લીધું અને મને આવતો જોઈને તું દોડતે ઘરમાં ચાલી ગઈ. તે મને જોઈને આવું વર્તન કેમ કર્યું? સ્ત્રીએ નિર્ભયતાપૂર્વક રાજાને કહ્યું કે હે મહારાજ, તમે ભલે મને મૃત્યુદંડ આપો તો પણ મને કોઈ વાંધો નથી, પરંતુ હું સાચું જ કહીશ. તમારા મહેલમાં મોટા મોટા વિદ્વાનો અને પંડિતો છે. બોલું તો તમે તેમને પૂછી શકો છો. અમારા નગરમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિ સવારે સવારે તમારું મુખ જુએ તેનો આખો દિવસ ખરાબ જાય છે, કારણ કે તમે સંતાનવિહીન છો. હજી સુધી તમને સંતાનની પ્રાપ્તિ થઈ નથી. આ જ કારણે મેં તમારું મુખ જોઈને મારું મોઢું ફેરવી લીધું અને ઘરની અંદર ચાલી ગઈ. આવું સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી ગયો. તે મનમાં વિચારવા લાગ્યો કે આ સ્ત્રી તો બિલકુલ સાચું કહે છે.
જો કોઈ નગરના રાજાને સંતાન ન હોય તો તે તેની પ્રજા માટે શુભ માનવામાં આવતું નથી. પછી રાજાએ તે સ્ત્રીને ઘરે જવાની પરવાનગી આપી. રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે મારે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કરવો જોઈએ. આમ વિચારીને રાજાએ પોતાના કક્ષમાં જઈને રાણીને કહ્યું કે હે પ્રિય, આપણા નગરના લોકો આપણું મુખ જોવાનું પણ પસંદ નથી કરતા, કારણ કે આપણે હજી સુધી સંતાન નથી. તેથી આપણે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કરવો જોઈએ. આપણે બંને ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈએ અને તેમની પૂજા કરી પુત્ર પ્રાપ્તિની પ્રાર્થના કરીએ. રાજાની વાત સાંભળી રાણી તેમની સાથે જવા સહમત થઈ ગઈ. પછી રાજા અને રાણી ભગવાન શિવજીના મંદિરમાં ગયા અને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કર્યું. પરંતુ યજ્ઞ પૂર્ણ થયા પછી પણ તેમને સંતાનની પ્રાપ્તિ ન થઈ. યજ્ઞ નિષ્ફળ જતા રાજા અત્યંત નિરાશ થઈ ગયા. યજ્ઞનું આયોજન કરનાર પંડિતજી પણ વિચારમાં પડી ગયા. તેમણે મનમાં વિચાર્યું કે આજ સુધી મેં જેટલા યજ્ઞ કર્યા તેમાંથી કોઈ યજ્ઞ નિષ્ફળ ગયો નથી. પણ આ યજ્ઞ નિષ્ફળ ગયો એનો અર્થ એ છે કે કદાચ આ રાજાના ભાગ્યમાં જ ખામી છે. એવું લાગે છે કે ભગવાને આ રાજાના ભાગ્યમાં સંતાનનો યોગ લખ્યો નથી. આમ રાજા દરેક પ્રયાસ કરીને થાકી ગયા હતા. તે દિવસરાત સંતાનની કમી વિશે વિચારતા અને ચિંતામાં ખોવાયેલા રહેતા. એક દિવસ રાજા સિંહાસન પર બેઠા હતા ત્યારે રાજાને અચાનક એક વાત યાદ આવી કે બીજા નગરના જંગલમાં એક મહાત્મા રહે છે જેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. રાજાના મનમાં વિચાર આવ્યો કે કદાચ તે મહાત્મા પાસે મારા આ દુઃખનું કોઈ સમાધાન હોય. જો હું તેમની પાસે જાઉં તો તેઓ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવે. આ વિચાર કરીને રાજા તુરંત રાણી પાસે ગયા અને કહ્યું, હે પ્રિય, બીજા નગરના જંગલમાં એક મહાન તપસ્વી અને જ્ઞાની મહાત્મા રહે છે. મને લાગે છે કે આપણે તેમની પાસે જવું જોઈએ. કદાચ તેઓ આપણને પુત્ર પ્રાપ્તિનો કોઈ માર્ગ સૂચવે. રાજાની વાત સાંભળી રાણીએ કહ્યું, હે સ્વામી, તમારી વાત બિલકુલ સાચી છે. આપણે તે મહાત્મા પાસે તે અવશ્ય જવું જોઈએ. પછી રાજા અને રાણી બંને રથમાં બેસીને મહાત્માના દર્શન માટે બીજા જંગલ તરફ જવા રવાના થયા. થોડા સમય પછી તેઓ બીજા નગરના જંગલ પાસે પહોંચ્યા. રથમાંથી ઉતરીને રાજા અને રાણી જંગલની અંદર જવા લાગ્યા. ઊંચા નીચા રસ્તાઓ પરથી પસાર થઈને તેઓ મહાત્માના આશ્રમ તરફ આગળ વધ્યા. પછી તેઓ જંગલની અંદર મહાત્માની કુટીર પાસે પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે મહાત્મા એક વિશાળ વૃક્ષ નીચે ધ્યાનમગ્ન થઈને સાધનામાં લીન હતા. આ દ્રશ્ય જોઈને રાજા અને રાણી થોડીવાર માટે શાંતિથી ઊભા રહ્યા, જેથી મહાત્માની સાધનામાં કોઈ વિઘ્ન ન પડે. રાજા અને રાણી હાથ જોડીને નમ્રતાપૂર્વક મહાત્માની સામે ઊભા રહ્યા. થોડીવાર પછી મહાત્માએ પોતાની સાધનામાંથી બહાર આવીને આંખો ખોલી તો તેમણે જોયું કે રાજા અને રાણી તેમની સામે હાથ જોડીને ઊભા હતા. મહાત્મા રાજાને સારી રીતે ઓળખતા હતા, તેથી તેમણે રાજાને ઓળખી લીધો અને હસતા હસતા કહ્યું, હે રાજન, આજે અચાનક અમારી પાસે આવવાનું કારણ? રાજાએ નમ્રતાથી મહાત્માને પ્રણામ કર્યા અને પોતાની વ્યથા સંભળાવી. રાજાએ કહ્યું કે અમે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ પણ કર્યો, પરંતુ બધું વ્યર્થ ગયું. આ બધું સાંભળીને મહાત્મા થોડી ક્ષણો માટે મૌન રહ્યા અને આંખો બંધ કરી તેમણે ધ્યાન દ્વારા રાજાના જીવનની ઘટનાઓનું આંતરિક દૃષ્ટિથી અવલોકન કર્યું. થોડીવાર પછી મહાત્માએ આંખો ખોલી અને ગંભીર સ્વરે બોલ્યા, રાજન, મેં તમારા જીવનનું એક એવું સત્ય જોયું છે જે સાંભળીને તમને દુઃખ થશે. તમે તમારા પાછલા જન્મમાં એક એવું ઘોર પાપ કર્યું હતું જેના પરિણામે આ જન્મમાં તમારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિનો યોગ નથી. આ જ કારણે તમારા બધા પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. મહાત્માની વાત સાંભળીને રાજા તેમના ચરણોમાં પડી ગયો અને વિનંતી કરતા બોલ્યો, હે મહાત્મા, આવું કૃપા કરીને ન કહો. તમે જ મારા દુઃખનું દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. આ વ્યાકુળતા જોઈને મહાત્માએ તેમને સહારો આપીને ઊભા કર્યા અને કહ્યું, હે રાજન, આટલી અધીરતા તમને શોભે નહીં. હું હવે તમને તમારા આ દુઃખનું નિવારણ કરવાનો ઉપાય જણાવું છું, જેનાથી તમને નિશ્ચિતપણે પુત્રની પ્રાપ્તિ થશે. આમ કહીને મહાત્મા પોતાની કુટીરની અંદર ગયા અને થોડીવાર પછી એક કટોરીમાં ખીર લઈને બહાર આવ્યા. તેમણે તે ખીર રાજાને આપતા કહ્યું, રાજન, મહેલ પહોંચીને તમે અને રાણી સાહેબા બંને સ્નાન કર્યા પછી આ ખીરને પ્રસાદ રૂપે ગ્રહણ કરજો. આમ કરવાથી તમને નિશ્ચિતપણે પુત્રની પ્રાપ્તિ થશે. પરંતુ રાજન, એક વાત યાદ રાખજો, આ પુત્રની આયુ ફક્ત 20 વર્ષની જ હશે. જે દિવસે તમારા પુત્રની ઉંમર 20 વર્ષની થશે તે જ દિવસે તેનું મૃત્યુ થશે. આ વાત સાંભળીને રાજા મનમાં વિચાર કરવા લાગ્યા, ભલે 20 વર્ષ માટે જ, પરંતુ આ સંતાન વિહીનતાનો કલંક તો દૂર થશે ને, અમને સંતાનનું સુખ તો મળશે. રાજાએ મનમાં આ વાત સ્વીકારી લીધી અને મહાત્માને વિનંતી કરી કે હે મહાત્મા, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન અમને સ્વીકાર છે. કૃપા કરીને અમને આ તક આપો. મહાત્માએ હસતા હસતા રાજાને આશીર્વાદ આપ્યા.
રાજા અને રાણીએ મહાત્માને પ્રણામ કર્યા અને નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કર્યો. પછી રાજા અને રાણી રથમાં બેસીને મહેલ તરફ પાછા ફર્યા. મહેલ પહોંચીને રાજા અને રાણીએ સ્નાન કરીને ભગવાન ભોલેનાથનો પ્રસાદ માનીને શ્રદ્ધાપૂર્વક તે ખીર ગ્રહણ કરી. થોડા દિવસો પછી રાણી ગર્ભવતી થઈ ગઈ, જેનાથી રાણી ખૂબ જ પ્રસન્ન થઈ. જ્યારે રાજાએ આ શુભ સમાચાર સાંભળ્યા તો તે પણ આનંદથી ઝૂમી ઉઠ્યા. સંતાન પ્રાપ્તિના આ સુખદ સમાચાર સાંભળીને રાજાએ મહાત્મા પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું નક્કી કર્યું. રાજાએ પોતાના રથમાં ઢગલાબંધ ફળો, ફૂલો, વસ્ત્રો અને અન્ય ભેટ સામગ્રી રાખીને જંગલમાં મહાત્માની કુટીર તરફ રવાના થયા. કુટીરની નજીક પહોંચીને રાજાએ રથ રોક્યો અને નમ્ર ભાવે નીચે ઉતરીને મહાત્મા પાસે પહોંચ્યા. મહાત્મા ધ્યાનમગ્ન હતા. રાજાએ તેમની પાસે જઈને બધા વસ્ત્રો, ફળો અને ફૂલો તેમને અર્પણ કર્યા અને આદર સાથે પ્રણામ કરતા કહ્યું કે હે મહાત્મા, તમારી જ કૃપાથી અમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે, તેથી કૃપા કરીને આ ભેટ સ્વીકારો. મહાત્મા રાજાની નમ્રતા અને કૃતજ્ઞતાથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે રાજાની ભેટ સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે રાજન, તમારી ભક્તિ અને સંકલ્પે જ તમારા જીવનને ફળદાયી બનાવ્યું છે. તે અનમોલ છે. જાઓ, તમારું સંતાન ગુણવાન અને ધર્મનિષ્ઠ હશે. પછી રાજાએ મહાત્માના આશીર્વાદ લઈ તેમની પાસેથી વિદાય લીધી અને રથમાં બેસીને મહેલ તરફ પાછા ફર્યા. મહેલ પહોંચીને રાજા ખૂબ જ ખુશી મનાવવા લાગ્યા. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા. આખરે એ શુભ દિવસ આવી ગયો. રાજા અને રાણીને એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી મહેલમાં જાણે ખુશીઓની લહેર ફરી વળી. રાજાએ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં આખા નગરમાં ઉત્સવનું આયોજન કર્યું. મહેલને ફૂલો અને રંગબેરંગી શણગારથી સજાવવામાં આવ્યો. રાજાનો પુત્ર, જેનું નામ શૌર્યવીર રાખવામાં આવ્યું, તે પોતાના પિતાના ગુણોનું પ્રતીક બનીને મોટો થવા લાગ્યો. તેનામાં તેના પિતાની જેમ ધર્મનિષ્ઠા, આત્મસન્માન, શૌર્ય અને ભક્તિના ગુણો પ્રગટ થવા લાગ્યા, જેનાથી રાજાનું હૃદય ગર્વથી ભરાઈ ઉઠ્યું. શૌર્યવીરના ગુણો અને આચરણ જોઈને બધાને ખાતરી થઈ ગઈ કે એક દિવસ તે પોતાના પિતાની જેમ મહાન રાજા બનશે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાજાનું હૃદય ગર્વ અને ખુશીથી ભરાતું ગયું. સંતાન સુખની પ્રાપ્તિએ તેની બધી ચિંતાઓને જાણે હરી લીધી હતી. તે પોતાના પુત્રમાં સમગ્ર સંસારનો આનંદ શોધવા લાગ્યો. તે એટલા બધા પોતાના પુત્રના પ્રેમમાં ડૂબી ગયા કે તે એ મહત્વની વાત ભૂલી ગયો કે તેમના પુત્રની આયુ ફક્ત 20 વર્ષની જ છે. પછી એક દિવસ રાજાને અચાનક યાદ આવ્યું કે તેમના પુત્ર શૌર્યવીરની આયુ ફક્ત 20 વર્ષની જ છે. જ્યારે શૌર્યવીરની ઉંમર 15 વર્ષની થઈ ત્યારે રાજા દિવસ-રાત તેના પુત્રના ભવિષ્ય વિશે વ્યાકુળ રહેવા લાગ્યો. આ દરમિયાન બીજા એક નગરમાં એક મહાપરાક્રમી રાજાનું રાજ્ય હતું. તે રાજાની એકમાત્ર પુત્રી હતી, જે સુંદર અને દયાળુ હતી. તે એવી દેખાતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા જ પૃથ્વી પર ઉતરી આવી હોય. તે ખૂબ જ દાનશીલ સ્વભાવની હતી, કારણ કે તેણે પોતાના માતાપિતા પાસેથી ધર્મ અને સંસ્કારોની શિક્ષા લીધી હતી. તેનું હૃદય કરુણા અને ઉદારતાથી ભરાયેલું હતું. તે રોજ સવારે ઉઠીને પક્ષીઓને દાણા નાખતી અને પોતાના દ્વારે આવતા સાધુ સંતો અને ભિક્ષુકોને હંમેશા આદરપૂર્વક ભોજન કરાવતી. કોઈ પણ ભૂખ્યું તેના દ્વારેથી ખાલી હાથ નહોતું જતું. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા. તે રાજકુમારી પણ પોતાના ગુણો સાથે મોટી થઈ રહી હતી. એક દિવસ જ્યારે શૌર્યવીરના પિતાને ખબર પડી કે બીજા નગરમાં એક વીર અને પરાક્રમી રાજા રાજ્ય કરે છે, જેની પુત્રી ગુણવાન અને અત્યંત સુંદર પણ છે, તો રાજાએ મનમાં વિચાર્યું કે આવી ધર્માત્મા અને તેજસ્વી કન્યા સાથે મારા પુત્ર શૌર્યવીરના લગ્ન કરવા યોગ્ય રહેશે. મને આવી જ કન્યાની શોધ હતી જેની સાથે હું મારા પુત્રના લગ્ન કરી શકું અને અમારી વંશ પરંપરા જાળવી રાખું. આ વિચાર સાથે રાજાએ નક્કી કર્યું કે તે બીજા નગરના રાજા સાથે પોતાના પુત્રના લગ્નનો પ્રસ્તાવ મૂકશે. પછી શૌર્યવીરના પિતાએ પોતાના પુત્રના લગ્નનો પ્રસ્તાવ સંદેશવાહક દ્વારા બીજા નગરના રાજા સુધી પહોંચાડ્યો. જ્યારે બીજા નગરના રાજાએ આ પ્રસ્તાવ સાંભળ્યો તો તેમણે મનમાં વિચાર્યું કે ચાલો હવે મારી પુત્રીના લગ્ન કરી દેવા જોઈએ. મને ખબર છે કે આ રાજાના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે, પણ આ રાજાનો પુત્ર ખૂબ જ યોગ્ય, પરાક્રમી અને છે. ભલે તેના આયુષ્યનું ભવિષ્ય અનિશ્ચિત હોય, પરંતુ જો તેના ઘરે કોઈ પુત્ર જન્મે તો તેનો વંશ આગળ વધશે, જેથી મારી પુત્રી પણ પોતાના સંતાન સાથે સુખી રહેશે. આવું વિચાર મનમાં કરી રાજાએ શૌર્યવીરના લગ્નનો પ્રસ્તાવ આનંદથી સ્વીકારી લીધો. પછી થોડા જ દિવસોમાં શુભ મુહૂર્તમાં શૌર્યવીરના લગ્ન તે રાજકુમારી સાથે થઈ ગયા. આ રાજકુમારી માત્ર સુંદર જ નહોતી, પણ ખૂબ જ દયાળુ સ્વભાવની પણ હતી. તેણે બાળપણથી જ એક નિયમ અપનાવ્યો હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા કે અસહાય પ્રાણીને ભોજન ન કરાવે, ત્યાં સુધી તે પોતે ભોજન ગ્રહણ ન કરે. તેના માતા-પિતાએ તેને સેવા અને દાનની ભાવના શીખવી હતી, પણ તેણે તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી લીધો હતો. લગ્ન પછી રાજકુમારીનો આ નિયમ તેના સાસરિયામાં પણ ચાલુ રહ્યો. રોજ સવારે તે મહેલના દ્વારે જઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવતી અને પોતાના હાથે તેમને અન્નદાન કરતી.
તેની આ દયાભાવના જોઈને મહેલના બધા લોકો તેનું ખૂબ સન્માન કરવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને દિવસે દિવસે શૌર્યવીરની ઉંમર પણ વધતી જતી હતી. રાજા અને રાણી મનમાં ચિંતિત રહેતા હતા કે તેમનો પુત્ર હવે તેના જીવનના અંતિમ સમય તરફ આગળ વધી રહ્યો છે. તેમને મહાત્માની તે ભવિષ્યવાણી હંમેશા યાદ રહેતી હતી કે શૌર્યવીરનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ હશે. આ દુઃખદ સત્ય ફક્ત રાજા અને રાણી જ જાણતા હતા. મહેલમાં ચિંતાનું વાતાવરણ ન બને એટલે તેમણે આ વાત કોઈને કહી નહોતી. જેમ જેમ શૌર્યવીરની ઉંમર 20 વર્ષ તરફ આગળ વધતી જતી હતી તેમ તેમ રાજા અને રાણીના દિલની ધડકણો ઝડપી થતી જતી હતી. તેમનો પુત્ર પ્રત્યેનો પ્રેમ અને મોહ એટલો બધો હતો કે તેઓ ઈચ્છવા છતાં આ ચિંતાથી મુક્ત થઈ શકતા નહોતા. ભગવાન વિષ્ણુ કથાને આગળ કહેતા કહે છે કે હે દેવી, પછી તે દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે શૌર્યવીરના જીવનના ફક્ત 3 દિવસ બાકી હતા. રાજા અને રાણીનું દિલ ભારે થઈ ગયું. રાજા વારંવાર મનમાં વિચારતા, હવે હું શું કરું? મારો પુત્ર 3 દિવસ પછી મારાથી હંમેશા માટે દૂર થઈ જશે. શું કોઈ એવો ઉપાય નથી જેનાથી હું તેને બચાવી શકું? રાણી પણ આ દુઃખથી ભરેલી હતી અને દરેક પળે પોતાના પુત્રના જીવનની કલ્પના કરતી રહેતી. તેમના પુત્રના મોહે તેમને બીમાર અને નબળા બનાવી દીધા હતા. બંને એટલા દુઃખી હતા કે તેમણે ભોજન કરવાનું પણ છોડી દીધું હતું, પરંતુ તેમણે પોતાની પીડા કોઈની સામે પ્રગટ નહોતી કરી, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે મહેલના લોકો તેમના પુત્રના મૃત્યુની વાત સાંભળીને દુઃખી થાય અને ચિંતામાં પડે. પછી તે આખરી દિવસ આવી પહોંચ્યો જે દિવસે શૌર્યવીરની આયુષ્ય પૂર્ણ થવાનું હતું, જે દિવસે તેનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે સવાર થતાં જ રાજા અને રાણી ચિંતા અને દુઃખથી વ્યાકુળ થઈને ભગવાન ભોલેનાથના મંદિરમાં બેસીને તેમની પૂજા અર્ચનામાં લાગી ગયા. બંને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, કૃપા કરીને અમને અમારા પુત્રના મૃત્યુના દુઃખને સહન કરવાની શક્તિ આપો. અમે જાણીએ છીએ કે જે ભાગ્યમાં લખાયેલું હોય તે બદલી શકાતું નથી, તે થઈને જ રહે છે, પરંતુ અમારા માટે આ સમય ખૂબ જ કઠિન છે. બીજી બાજુ રાજકુમાર શૌર્યવીરની પત્ની પોતાના દૈનિક ધર્મકર્મના કામોમાં વ્યસ્ત હતી. રોજની જેમ તે ભૂખ્યા ગરીબો અને નિર્ધનોને ભોજન કરાવી રહી હતી, પક્ષીઓને દાણા નાખી રહી હતી અને જરૂરિયાતમંદોની મદદ કરી રહી હતી. તેને પોતાના પતિના આયુષ્ય વિશે કંઈ જ ખબર નહોતી, તેથી તે નિશ્ચિંતપણે પોતાના કામોમાં મગ્ન હતી. આ દરમિયાન યમલોકમાં ધર્મરાજે જોયું કે આજે રાજકુમાર શૌર્યવીરનું મૃત્યુનો દિવસ છે. તેમણે તુરંત પોતાના 2 મુખ્ય દૂતોને બોલાવ્યા અને આદેશ આપ્યો, જાઓ અને થોડા સમય પછી રાજકુમાર શૌર્યવીરના પ્રાણ તેના શરીરમાંથી બહાર કાઢીને યમલોક લઈ આવો. પરંતુ ધ્યાન રાખજો, તેનું મૃત્યુ એક વિશેષ કારણથી થવાનું છે. તેનું મૃત્યુ એક સાંઢ દ્વારા તેને પાછળથી ઠોકર મારવાથી જ થશે. જ્યારે તે સાંઢ રાજકુમાર શૌર્યવીરને પાછળથી ઠોકર મારશે ત્યારે જ તેના પ્રાણ આપણી પાસે આવશે. તે માટે તમે બંને એક સાંઢ પાસે જઈને તેને રાજકુમાર શૌર્યવીરના મૃત્યુ માટે પ્રેરિત કરજો. ધર્મરાજના આદેશ મુજબ બંને યમદૂતો યમલોકથી પૃથ્વીલોક જવા માટે તૈયાર થઈ ગયા. પછી બંને યમદૂતો રાજકુમાર શૌર્યવીરના પ્રાણ લેવા માટે આકાશમાર્ગથી પૃથ્વીલોક પહોંચી ગયા. બીજી બાજુ ધર્મરાજની માયાના પ્રભાવથી એક સાંઢે મનમાં વિચાર્યું કે આજે મારે રાજમહેલના સુંદર બગીચામાં પ્રવેશ કરવો જોઈએ અને ત્યાં ફરવું જોઈએ. તેને જોવું હતું કે રાજમહેલનો બગીચો કેવો છે. કોઈ અડચણ વિના તે સાંઢ ધીમે ધીમે ચાલતો ચાલતો રાજમહેલના બગીચામાં પહોંચી ગયો. સંયોગવશ આ તે જ બગીચો હતો જ્યાં રાજકુમાર શૌર્યવીર રોજ ફરવા આવતો. ધર્મરાજની માયાથી પ્રેરિત થઈને તે સાંઢ બગીચામાં પ્રવેશતા જ ઘાસ ચરવા લાગ્યો અને બગીચામાં બધે જ ફરવા લાગ્યો. એ જ સમયે ધર્મરાજના 2 દૂતો રાજમહેલના બગીચાના દ્વાર પાસે ઊભા રહ્યા. તેઓ બગીચાની અંદરની પ્રવૃત્તિઓ પર નજર રાખવા લાગ્યા. થોડા સમય પછી રાજકુમાર શૌર્યવીર બગીચામાં ફરવા આવ્યો. રાજકુમારને ખબર નહોતી કે બગીચામાં એક સાંઢ આવ્યો છે. એ તો પોતાના વિચારોમાં ખોવાયેલો બગીચામાં ફરવા લાગ્યો. બંને યમદૂતો મનમાં વિચારવા લાગ્યા, હવે બસ થોડી જ વારમાં રાજકુમાર શૌર્યવીરનું આયુષ્ય પૂર્ણ થવાનો સમય નજીક આવી જશે અને આ સાંઢ રાજકુમારને ઠોકર મારશે અને પછી આપણે તેના પ્રાણ લઈને યમલોક પાછા ફરીશું. જ્યારે બંને યમદૂતો આ વિચારી રહ્યા હતા ત્યાં બન્યું એવું કે પાસેના એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણની એક પુત્રી હતી જેના લગ્ન તેણે સમયસર કરી દીધા હતા, પરંતુ દુર્ભાગ્યે તેની પુત્રીનો પતિ દુષ્ટ પ્રવૃત્તિનો માણસ હતો. તે ખૂબ મદિરાપાન કરતો, જુગાર રમતો અને પરસ્ત્રીઓ સાથે સંબંધો રાખતો. આટલું જ નહીં, તે નશામાં ધૂત થઈને પોતાની પત્નીને વારંવાર મારતો પીટતો અને તેને ઘરમાંથી કાઢી મૂકતો. આ ટેવોને કારણે ગરીબ બ્રાહ્મણની પુત્રી ખૂબ દુઃખી રહેતી. પરંતુ જ્યારે તે પોતાના પતિ સાથે થોડો સમય રહી ત્યારે એક દિવસ તે ગર્ભવતી થઈ ગઈ. તેથી એક દિવસ પતિના મારપીટથી કંટાળીને તેણે પોતાના પતિને છોડી દીધો અને પોતે પિતાના ઘરે આવી ગઈ. તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, હવે પછી હું મારા પતિ સાથે નહીં રહી શકું, કારણ કે તે મને રોજ મારે છે અને ખૂબ અપમાનિત કરે છે. હું તેના વર્તનથી કંટાળીને તેને છોડીને આવી ગઈ છું. મને માફ કરજો, પરંતુ હવે હું અહીં જ રહેવા માંગુ છું. તેના પિતા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની પાસે કમાણીનું કોઈ સાધન પણ ન હતું.
આથી તે રોજ નગરના વિવિધ ઘરોમાં જઈને ભિક્ષા માંગીને પોતાના પરિવારનું ભોજન પૂરું કરતા. જ્યારે તેમની પુત્રીનો ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પરંતુ જન્મ આપ્યા પછી તેને ખૂબ જ ભૂખ લાગવા લાગી, જેને ભોજનની જરૂર હતી. કારણ કે પ્રસવ પછી ભૂખ ઘણી વધી જાય છે, તેથી તે પોતાના પિતા પાસે ભોજન માંગવા લાગી. દુર્ભાગ્યે તેના પિતા સવારથી ભિક્ષા માટે નગરમાં ગયા હતા, પરંતુ રોજ રોજ ભિક્ષા માંગવાને કારણે તે દિવસે કોઈએ તેમને ભિક્ષા આપી ન હતી. ભગવાન વિષ્ણુ કથાને આગળ કહેતા કહે છે કે, હે દેવી, પછી તે દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે તે ગરીબ બ્રાહ્મણને કોઈએ ભોજન આપ્યું ન હતું. તેથી તે ખાલી હાથે ઘરે પાછો ફર્યો. જ્યારે તેને પુત્રીએ તેને ભોજન વિના આવતો જોયો તો તે દુઃખી થઈને રડતા રડતા પોતાના પિતાને બોલી, પિતાજી, હવે મારાથી ભૂખ સહન નથી થતી. આખા 3 દિવસ થઈ ગયા અને મેં ભોજનનો એક પણ કોળિયો ખાધો નથી. હવે તો એવું લાગે છે કે ભૂખને કારણે મારા પ્રાણ જ નીકળી જશે. પરંતુ જો તમને ભિક્ષામાં કંઈ મળ્યું હોય તો મને ખાવા આપો, નહીં તો મારા પ્રાણ નીકળી જશે. તેના વૃદ્ધ પિતાએ પોતાની પુત્રીને કહ્યું, પુત્રી, હું થોડી જ વારમાં પાછો આવીશ. હું હવે બીજા નગરમાં જઈશ અને ત્યાંના રાજાના મહેલના દ્વારે ભિક્ષા માંગીશ. જો ત્યાંથી મને કંઈ મળે તો તરત જ હું તારા માટે લઈ આવીશ. આમ કહીને વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી નીકળી પડ્યો. આ બાજુ રાજકુમાર શૌર્યવીરની પત્ની, જે રોજ ગરીબોને ભોજન કરાવતી હતી, તે દિવસે નગરના રાજા અને રાણી બંને બીમાર પડી ગયા હતા, કારણ કે પુત્ર મોહે તેમને ખૂબ ચિંતિત કરી દીધા હતા. આથી શૌર્યવીરની પત્ની તેમના કક્ષમાં હતી. તેથી આજે તેણે ગરીબોને ભોજન કરાવ્યું ન હતું, પરંતુ તેણે પોતાના પતિ માટે ભોજન બનાવ્યું હતું અને ભોજનની થાળી સજાવી રાખી હતી, જેથી જ્યારે તેનો પતિ બગીચામાંથી પાછો ફરે ત્યારે તે તેને ભોજન કરાવે. કારણ કે તેનો પતિ પોતાના માતાપિતાની સેવા કરીને બગીચામાં ફરવા ગયો હતો. એ જ સમયે વૃદ્ધ બ્રાહ્મણ રાજમહેલના દ્વારે પહોંચી ગયો. જ્યારે શૌર્યવીરની પત્નીએ તેને જોયો તો તેના મનમાં તે વૃદ્ધ બ્રાહ્મણ પ્રત્યે દયા આવી. વૃદ્ધ બ્રાહ્મણે શૌર્યવીરની પત્ની તરફ જોઈને નમ્રતાથી કહ્યું, હે પુત્રી, જો મને આમાંથી થોડું ભોજન મળે તો તમારો ખૂબ ઉપકાર થશે. બ્રાહ્મણની વાત સાંભળીને શૌર્યવીરની પત્નીને તેના પર ખૂબ દયા આવી. તેણે વિચાર્યું, આ તો કોઈ ગરીબ બ્રાહ્મણ છે જે ભૂખ્યો છે અને મારી પાસે ભોજન માંગે છે. આવું વિચારીને શૌર્યવીરની પત્ની બ્રાહ્મણને ભોજન આપવા માટે તૈયાર થઈ ગઈ. પરંતુ અચાનક જ તેના મનમાં વિચાર આવ્યો, આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો હું આ ભોજન આપી દઈશ તો મારા પતિ શું ખાશે? પરંતુ કંઈ વાંધો નહીં, મારા પતિ તો હજી બગીચામાં ફરવા ગયા છે. ત્યાં સુધી હું આ ગરીબ બ્રાહ્મણને આ ભોજન આપી દઉં અને જ્યારે મારા પતિ પાછા આવશે ત્યારે હું તેમના માટે નવું ભોજન બનાવી દઈશ. આ ભૂખ્યા બ્રાહ્મણની મદદ કરવી વધુ જરૂરી છે. આમ વિચારીને શૌર્યવીરની પત્નીએ પોતાના પતિ માટે બનાવેલું ભોજન તે ભૂખ્યા બ્રાહ્મણને આપી દીધું. પછી તે બ્રાહ્મણ ભોજનની થાળી લઈને ઝડપથી પોતાના નગર તરફ રવાના થઈ ગયો અને ભોજન લઈને પોતાના ઘરે પહોંચી ગયો. આ બાજુ રાજકુમાર શૌર્યવીર જે બગીચામાં ફરવા ગયો હતો તે પોતાના કક્ષ તરફ પાછો ફરી રહ્યો હતો. ત્યાં બગીચાની બહાર ઊભેલા યમદૂતો રાજકુમારના પ્રાણ લેવા માટે તૈયાર હતા અને એક સાંડ પણ ધર્મરાજની માયાથી પ્રેરિત થઈને ત્યાં જ ફરી રહ્યો હતો. બંને યમદૂતો મનમાં વિચારી રહ્યા હતા, હવે થોડી ક્ષણો બાકી છે. જેવો આ સાંડ રાજકુમારને પાછળથી ઠોકર મારશે, આપણે તેના પ્રાણ લઈને યમલોક પાછા ફરીશું. મિત્રો, ભગવાન વિષ્ણુ કથાને આગળ કહેતા કહે છે, હે દેવી, બીજી બાજુ તે વૃદ્ધ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યો અને તેણે તરત જ પોતાની ભૂખી પુત્રીને તે ભોજન આપી દીધું. ત્યારે તેની પુત્રીએ તેને પૂછ્યું, પિતાજી, આ ભોજન તમે ક્યાંથી લાવ્યા? તો વૃદ્ધ બ્રાહ્મણે જવાબ આપ્યો, પુત્રી, આ ભોજન મને બીજા નગરની મહારાણીએ આપ્યું છે. તે નગરના રાજાની પુત્રવધુ ખૂબ જ દયાળુ અને ઉદાર હૃદયની છે. તેણે મારા પર દયા રાખીને મને આ સ્વાદિષ્ટ ભોજન આપ્યું છે. આ ભોજન જોઈને બ્રાહ્મણની પુત્રીની આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, જે કોઈએ પણ મારા પિતાને આ ભોજન આપ્યું છે તેનો સુહાગ અમર રહે અને તે હંમેશા સૌભાગ્યવતી રહે. જેવો તેણે ભોજનનો નિવાડો મોંમાં મૂક્યો, તેની આત્માની તૃપ્તિ થઈ અને તેની આત્મામાંથી સાચા દિલથી આશીર્વાદ નીકળવા લાગ્યા. મહારાણીના પતિનું આયુષ્ય વધે અને સ્વસ્થ રહે. આ બાજુ રાજકુમાર શૌર્યવીર પોતાના મહેલ તરફ આગળ વધી રહ્યો હતો અને બગીચાની બહાર ઊભેલા યમદૂતો તેના મૃત્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જેવો રાજકુમાર બગીચામાં તે સાંડની સામે પહોંચ્યો તો સાંડે તેને પાછળથી ઠોકર મારવા માટે તૈયારી કરી. તે પોતાના શિંગડાથી તેને મારવાનો જ હતો કે ત્યાં જ અચાનક 2 દેવદૂતો ત્યાં પ્રગટ થઈ ગયા અને પોતાની દિવ્ય શક્તિથી તે સાંડને બેહોશ કરી દીધો. સાંડ હલી પણ શકતો ન હતો. તેમાં આગળ વધવાની બિલકુલ શક્તિ બચી ન હતી. આથી સાંડ મનમાં વિચારવા લાગ્યો, મને આ શું થઈ ગયું? હમણાં તો હું આ રાજકુમારને પાછળથી ઠોકર મારવા આવ્યો હતો અને હવે હું જાતે જ ચાલવામાં અસમર્થ છું. તેની સમજમાં નહોતું આવતું કે આ બધું કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે. ભગવાન વિષ્ણુ કથાને આગળ કહેતા કહે છે, હે દેવી, આ બધું તે બ્રાહ્મણની ભૂખી પુત્રીના આશીર્વાદનો પ્રભાવ હતો.
જે આશીર્વાદ તેણે ભોજન કરતી વખતે આપ્યા હતા તે આશીર્વાદની શક્તિને કારણે જ આ દેવદૂતો ત્યાં આવીને ઊભા થયા હતા. પછી દેવદૂતોએ યમરાજના દૂતોને કહ્યું, હે યમદૂતો, તમે આ રાજકુમારના પ્રાણ લઈ શકો નહીં. જેવી રીતે કોઈ શ્રાપ અસર બતાવી શકે છે તેવી જ રીતે આશીર્વાદ પણ ફળી શકે છે. હવે રાજકુમાર અને સાંડની વચ્ચે આ બે દેવદૂતો આશીર્વાદ રૂપે દિવાલ બનીને ઊભા હતા અને શૌર્યવીરની પત્નીનું દાન મૃત્યુના સમયને આગળ વધવા દેતું ન હતું. યમદૂતોએ દેવદૂતોને કહ્યું, હે દેવદૂતો, તમે બધા અહીંથી પાછા ફરો અને અમને અમારું કામ કરવા દો, કારણ કે અમારો હેતુ આ રાજકુમારના પ્રાણ લઈને યમલોક પાછા ફરવાનો છે. એટલે દેવદૂતોએ જવાબ આપ્યો, ના યમદૂતો, આવું ક્યારેય નહીં થઈ શકે. અમારી હાજરીમાં આ અશક્ય છે, કારણ કે અમને સ્વયં ભગવાન શિવજીએ અહીં મોકલ્યા છે. બંને પક્ષો વચ્ચે ચર્ચા શરૂ થઈને ધીમે ધીમે આ ચર્ચા યુદ્ધમાં બદલાઈ ગઈ. દેવદૂતોની અદ્વિતીય શક્તિ સામે યમદૂતો નિષ્ફળ રહ્યા અને હાર માનીને યમલોક પાછા ફરી ગયા. યમલોક પહોંચીને યમદૂતોએ યમરાજને કહ્યું, હે મહારાજ, અમે રાજકુમારના પ્રાણ લઈ શક્યા નહીં. યમરાજે પોતાના દૂતોને કહ્યું, આ કેવી વિડંબના છે, તમે લોકો ખાલી હાથે કેમ પાછા ફર્યા? યમદૂતે યમરાજને કહ્યું, હે મહારાજ, અમે રાજકુમારના પ્રાણ લેવા ગયા હતા, પરંતુ અચાનક બે દેવદૂતો અમારી સામે આવીને ઊભા થઈ ગયા અને તેમની સામે અમારી કોઈ શક્તિ કામ ન કરી. યમરાજ આ સાંભળીને વિચારવા પડી ગયા અને બોલ્યા, આવી કઈ મોટી શક્તિ છે જે રાજકુમારના મૃત્યુના માર્ગમાં અડચણ બની રહી છે? યમદૂતોએ યમરાજને કહ્યું, હે મહારાજ, એક તો તેના દાનની શક્તિ અને આશીર્વાદની શક્તિ જેણે દેવદૂતોને વધુ શક્તિશાળી બનાવ્યા છે. યમરાજે પોતાના દૂતોને કહ્યું, એવું લાગે છે કે આ કામ તમારાથી નહીં થઈ શકે. તમે રહેવા દો, મારે જાતે પૃથ્વીલોક પર જઈને રાજકુમારના પ્રાણ લેવા પડશે. પછી યમરાજ સ્વયં પૃથ્વીલોક પર પહોંચી ગયા અને રાજાના મહેલના બગીચામાં પ્રગટ થયા. ત્યાં તેમણે દેવદૂતોને કહ્યું, હે દેવદૂતો, શું તમે જાણતા નથી કે વિધિનું વિધાન અટલ છે? જ્યારે કોઈનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે તેને યમલોક જવું જ પડે, અને આ રાજકુમારની આયુષ્ય હવે પૂરી થઈ ગઈ છે, તેથી હું તેના પ્રાણ લેવા આવ્યો છું. દેવદૂતોએ યમરાજને કહ્યું, હે પ્રભુ, તમે અમને કહો કે બ્રહ્માજી અને વિષ્ણુજીને પણ શ્રાપની અસર સહન કરવી પડી હતી. જો શ્રાપનું માન રાખી શકાય તો શું આશીર્વાદનું માન ન રાખી શકાય? આ રાજકુમારને ભૂખ્યાને ભોજન આપવાનો આશીર્વાદ પ્રાપ્ત છે. દેવદૂતોની વાત સાંભળીને યમરાજે કહ્યું, તમે લોકો સાચું કહો છો, પરંતુ હવે મારે શું કરવું? દેવદૂતોએ યમરાજને કહ્યું, હે પ્રભુ, તમે આ રાજકુમારને આયુષ્ય 100 વર્ષ કરી દો, પછી ત્યારબાદ આ રાજકુમારના પ્રાણ તમે લઈ શકો છો, અને આ જ ભગવાન શિવજીનો આદેશ છે. દેવદૂતોની વાત માનીને યમરાજે રાજકુમાર શૌર્યવીરની આયુષ્ય 100 વર્ષ કરી દીધી અને યમલોક પાછા ફરી ગયા. પછી ભગવાન વિષ્ણુ કથાનું સમાપન કરતા માતા લક્ષ્મીને કહે છે કે, હે દેવી, આ રીતે એક ભૂખ્યાને ભોજન આપવાના પુણ્યને કારણે રાજકુમારનું મૃત્યુ ટળી ગયું અને તેનું આયુષ્ય પણ વધી ગયું. આ જ કારણે કહેવાય છે કે અન્નદાન સૌથી મોટું દાન છે. ભૂખ્યાને આપેલું અન્ન અશ્વમેધ યજ્ઞના ફળની બરાબર છે. તો હે દેવી, હવે તો તમારા બધા પ્રશ્નોનો જવાબ તમને મળી ગયો હશે. પછી માતા લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, આજે તમે મને અનમોલ જ્ઞાન આપ્યું અને મારા બધા પ્રશ્નનું સમાધાન પણ કર્યું. આમ માતા લક્ષ્મીજીએ પણ આ જ્ઞાન બદલ ભગવાન વિષ્ણુનો આભાર માન્યો. તો મિત્રો, આજની આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને કોમેન્ટમાં જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી.